18 ઓક્ટોબર એટલે કે ભારત ચીન વચ્ચે થયેલા રેજાંગલા યુદ્ધનો દિવસ અને આ દિવસના માનમાં દર વર્ષે યુદ્ધમાં શહીદ તમામ 114 જવાનોને યાદ કરી અને દેશભરમાં આહિર શૌર્ય દિવસની ઉજવણી થાય છે। સોમનાથમાં પણ મોટી રેલી સાથે આહિર શૌર્ય દિવસની ઉજવણી થઈ અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ રેલીની શરૂઆત મોરબીથી થઈ હતી અને સોમનાથ ભાલકા તીર્થમાં ધ્વજારોહણ સાથે શહીદ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા। આ રેલીમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો જોડાયા હતા। આ સાથે જ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને હીરા જોટવા સહિતના અલગ અલગ રાજકીય પક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। 18 નવેમ્બર ચીનના યુદ્ધમાં આહિર સૈનિકો જે શહીદ થયા એમની યાદમાં દર વર્ષે વીરાંજલિ અર્પિત કરવામાં આવે છે। એવી જ રીતે આજે આહિર સેના વતી આહિર સેનાના કાર્યકરો વતી સોમનાથને ધ્વજારોપણ કરી ભગવાન કૃષ્ણને ધ્વજારોપણ કરી અને એક સભામાં એમની શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે। એ વખતે આહિર સમાજ છે એ ગર્વની લાગણી અનુભવે છે। આહિર શૌર્ય દિવસમાં અમે બધા આવેલા સોમનાથ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ છે। એના પછી ભારત જવાના છે, પછી અમે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખેલો છે। આ સોમનાથના અને ગુજરાતમાંથી આવેલા આહિરો આજે ભેગા થયા છે। અમારા માટેનો ગર્વનો દિવસ છે। ભાલકા ને આગળ આહિર સમાજ છે, ત્યાં એક ભાગવત સપ્તાહ છે, ત્યાં બધા એકત્રિત થયા અને ત્યાંથી યાત્રા કાઢી અને ભગવાન સોમનાથ દાદાના મંદિર સુધી પહોંચી ત્યાં ભગવાન શ્રી સોમનાથથી ધ્વજારોહણ કરી અને અહીંથી ભાલકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ધ્વજારોહણ કરવાના છે અને ત્યારબાદ આ એક કાર્યક્રમ ત્યાં શૌર્ય દિવસનો ઉજવવાનો છે। ત્યાં જે આહિરોના વીર શહીદો થયા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ને આ કાર્યક્રમમાં આહિર સમાજના બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજના દિવસે જે વીર શહીદ થયા છે આહિરના સપૂતો એમને શ્રદ્ધાંજલિ